જય ભગવાન માલધારી બલવાન। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામમાં એક નજીવી બાબતમાં એક કેસ થયો હતો। તેમાં આપણે બે ભરવાના દીકરાઓને પોલીસ પ્રશાસન તરફથી એટલા ઢોર મારવામાં આવ્યા છે અને એ મારવાથી એ લોકો આજે એક જણની હાલત કથળી થઈ છે અને દવાખાનામાં દાખલ કરેલ છે। તો એવો તો કોઈ કાયદો બન્યો નથી કે આપણે કોઈ બી ગુનો કરીએ તો આપણને કોઈ મારી શકે। એટલે એ બાબતના એના સંદર્ભમાં કાલે ધાંગધ્રાથી રેલીનું આયોજન કરેલું છે। તો આજુબાજુના હળવદ બળવદ સુરેન્દ્રનગર બધા તાલુકાના જિલ્લાઓમાં કે ગામોમાં જણાવું છું કે દરેક માલધારી કાલે ધાંગધ્રામાં હાજર રહે। આપણે શક્તિ પ્રદર્શન બતાવવાનું છે, કલેક્ટરને આવેદન પત્રનું આપવાનું છે કે અમને યોગ્ય નિર્ણય આપવામાં આવે। શું માર્યું એ યોગ્ય છે અને કયા કાયદાઓ લખ્યો છે? એ કોઈ દેશદ્રોહી તો હતા નહીં, નજીવી બાબત હતી કેસની અને એ અમને માર્યું કેમ? તો મારવા માટે જેને જે અધિકારીઓ એમને માર્યું છે એને કડક પગલા અને એમને યોગ્ય નિર્ણય આપવામાં આવે તેના સંદર્ભમાં કાલે ધાંગધ્રામાં સવારે 11 વાગે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો દરેક માલધારીઓ ત્યાં હાજર રહે એવી મારી વિનંતી। આજે એમના ઘરે બન્યું છે, કાલે કોઈના ઘેર બનશે, કાલે તમારા ઘેર બનશો। કાલે દરેક માલધારીને મારી વિનંતી છે કે ધાંગધ્રા ખાતે કાલે હાજર રહેજો માલધારીઓ। આપણે કલેક્ટરને આવેદન પત્ર આપવાનું છે, આપણે યોગ્ય નિર્ણય મળે, બસ એ આપણો હક છે, આપણે યોગ્ય નિર્ણય મળવો જોઈએ। જય ભગવાન માલધારી બલવાન।